नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं एषो पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम्। આપણે યોગની પાંચમી દ્રષ્ટિનું બન્યું એટલું વર્ણન કર્યું. હજી પણ જે છે ને એમાં છણાવટ કરીએ એટલી આમ તો ઓછી છે. સમકીતીને ઓળખવું એ આપણા માટે આપણે લાગતું હોય એટલું કદાચ સહેલું નથી, છતાં પણ થોડીક આછી એની ઓળખ આપણે મેળવવા માટેનો પ્રયત્ન કર્યો. બરોબર છે. હવે જે છે આ છઠ્ઠી દ્રષ્ટિ, પાંચમી દ્રષ્ટિનું નામ હતું સ્થિરા, જેની અંદર બોધની સ્થિરતા છે, ચંચલ બોધ નથી. અને બોધની સ્થિરતાના કારણે ઘણા બધા ભાવોની પણ સ્થિરતા આવે છે. બધા જ ભાવોની સ્થિરતા નથી આવતી, પણ છતાંય ભ્રાંતિ ટળી ગઈ હોવાના કારણે અમુક પ્રકારના ભાવોની સ્થિરતા એનામાં આવે છે. બરાબર છે. એટલે શું? તો કે સમ્યક દર્શન હોવાના કારણે એની શુદ્ધ માન્યતા સ્થિર રહેશે. અમુક પ્રકારની જે છે ને અનંતાનુબંધી કષાયો વગેરેનો ઉદય છે એ પણ જે અટકી જાય છે, અને એના કારણે જેટલું પણ આત્મામાં શમ છે એ પણ સ્થિર રહે છે. અને એને શું કહેવાય કે પોતાની માન્યતામાંથી જે સાચી માન્યતા એને ડેવલપ થઈ છે, પ્રાપ્ત થઈ છે, એનો ઉઘાડ થયો છે, એમાંથી સારામાં સારા ધુરંધર જ્ઞાની હોય સામે અને એને પડકારે, બરાબર છે, તો પણ એની માન્યતાને ડગાવી શકે નહીં. એટલે આ બહુ મોટું જે છે ને એને શું કહેવાય કે સોપાન કે માઇલસ્ટોન હાંસલ કર્યો છે. છતાં પણ અમુક દોષો એનામાં છે જે આગળ જઈને એને તોડવાના છે. અને એ દોષનું નામ છે અન્યમુદ દોષ. અને બાકી પણ બીજા દોષો છે, પણ નેક્સ્ટ સ્ટેપમાં જે તોડવાનું છે આ છઠ્ઠી દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે, એ છે અન્યમુદ નામનો દોષ. એ દોષ શું છે અને એક શેના કારણે છે, એ બધી વસ્તુ ચર્ચા આપણે કરશું. બરાબર છે. એટલે હવે આ દ્રષ્ટિની કંઈક ઓળખ મેળવવા માટે પ્રયત્ન કરીએ. જેમ આપણે જોયું કે સ્થિરા દ્રષ્ટિમાં, પાંચમી દ્રષ્ટિમાં કયા કયા ગુણસ્થાનક વાળા જીવો હોય? તો કે ચોથા ગુણસ્થાનક વાળા અવિરત સમ્યક દ્રષ્ટિ આત્માઓ પણ હોય. પાંચમા ગુણસ્થાનક વાળા દેશ વિરત ગુણસ્થાનક વાળા પણ હોય. અને છઠ્ઠા ગુણસ્થાનક વાળા પ્રમત્ત એવા સર્વ વિરત ગુણસ્થાનક વાળા પણ હોય. બરોબર છે. એટલે ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક વાળા જીવો સ્થિરા દ્રષ્ટિમાં હોઈ શકે છે. એ જ રીતે આ છઠ્ઠી દ્રષ્ટિમાં પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક વાળા જીવો હોઈ શકે છે. બરાબર છે. પણ ફરક શું છે? તો કે બોધનો ફરક છે. બોધના ફરકના કારણે એમના સ્વભાવમાં પણ, એમની મેચ્યોરિટીમાં પણ, એમના ભાવોમાં પણ, એમની આંતરિક શુદ્ધિમાં પણ ફરક પડશે. એટલે હવે આ જે છઠ્ઠી દ્રષ્ટિ છે, જેનું નામ કાંતા દ્રષ્ટિ છે, સ્થિરા પછી કાંતા, તો આ કાંતા દ્રષ્ટિમાં જે જીવો છે
એનામાં પણ ગુણસ્થાનક કયા સંભવે છે? તો કે ચોથા, પાંચમા ને છઠ્ઠા. બરાબર છે. જો 14 ગુણસ્થાનકનો જે ક્રમ છે એમાં વૈરાગ્ય, વિવેક, વિરતિ આ બધી જે છે ને વસ્તુઓ કે બધા જ ભાવો એ ઉત્તરોત્તર વધે છે. પહેલા ગુણસ્થાનકે જેવો વૈરાગ્ય હોય એના કરતા ચોથા ગુણસ્થાનકે ચડિયાતો વૈરાગ્ય આવશે, પાંચમા ગુણસ્થાનકે એના કરતા ચડિયાતો, એમ કરતા કરતા વિતરાગતા સુધી પહોંચે ત્યાં સુધી વૈરાગ્યની જે છે ને પરાકાષ્ઠા આવે. એ જ રીતે વિવેક છે તો પેલા ગુણસ્થાનક વાળા કરતા ચોથા ગુણસ્થાનકનો વિવેક ચડિયાતો છે, ચોથા ગુણસ્થાનક વાળા કરતા પાંચમા, છઠ્ઠા એમ ક્રમસર બધાનો વિવેક આગળ આગળ જે છે ને ચડિયાતો બને છે. એ જ રીતે વિરતિ છે તો વિરતિમાં પણ એવું જ છે કે પહેલા ગુણસ્થાનકની અંદર પ્રધાન દ્રવ્ય વિરતિ સંભવે છે. બીજા ગુણસ્થાનક, ત્રીજા ગુણસ્થાનકનો જે છે ને આપણે સાઇડ ટ્રેક તરીકે ગણીએ છીએ એટલે એનો હમણાં કંઈ ઉલ્લેખ કરતા નથી. ચોથા ગુણસ્થાનકની અંદર કદાચ વિરતિ હોય, દ્રવ્યથી હોય, બરોબર છે, તો એ પણ પ્રધાન દ્રવ્ય વિરતિ જ ગણાશે. અને પેલા કરતા વધારે એમાં પ્રધાનતા વધારે ચડિયાતી હશે. પાંચમા ગુણસ્થાનકની અંદર જે જીવો રહેલા છે એની અંદર જે વિરતિ છે એ તો સાચી વિરતિ હોવાના કારણે એ દ્રવ્ય વિરતિ નથી. કઈ છે? તો કે ભાવ વિરતિ છે. છઠ્ઠા ગુણસ્થાનકની અંદર એના કરતા ચડિયાતી એવી સર્વવિરતિ ભાવથી છે, પણ છતાં પણ પ્રમાદવાળી છે. પછી સાતમા ગુણસ્થાનક વાળાને સર્વવિરતિ કેવી છે? તો કે પ્રમાદ વગરની છે. બરોબર છે. તો હમણાં સુધી પાપોનો વિરામ થયો, હવે શું થશે? તો કે સાતમા ગુણસ્થાનકમાં જે છે ને પુણ્યની પણ વિરતિ આવશે, કે પુણ્યના ભાવો જે છે ને એ પણ વિરામ પામશે. એમ કરતા કરતા આગળ આગળ જે છે ને વિરતિ વધતી જાય છે. અને એ વિરતિ નો જે છે ને શું કહેવાય ક્રમ છેક 14મા ગુણસ્થાનક સુધી જાય છે. કેમ કે પૂરેપૂરી વિરતિ, બધા જ વિભાવો, બધા જ શું કહેવાય કે પરભાવો ની સાથેનો સંપર્ક બધું જ એ 14મા ગુણસ્થાનક સુધી ટકે છે, એના પછી ખસી જાય છે. બરોબર છે. એટલે ક્રમથી જાય છે પણ થોડુંક પણ વિભાવ ક્યાં છે? 14મા ગુણસ્થાનકે છે, કેમ કે સંપર્ક છે પૂતગલ સાથે. બરોબર છે. અંદર ભાવોમાં જે વિભાવ હતો એ તો 12મા ગુણસ્થાનકે નીકળી ગયો, 13મા ગુણસ્થાનકે પણ અમુક નીકળ્યો, કારણ કે જ્ઞાનાવરણીનો જે આવરણ હતું એ આવરણ ખસવાના કારણે જે શું કહેવાય કે અજ્ઞાન હતું એ ખસ્યું. બરોબર છે. એને વિભાવ કરતા આપણે કહીએ કે સ્વભાવ દબાઈ ગયો હતો. તો એમ કરતા કરતા આગળ વધીએ તો મોક્ષમાં જાય ત્યારે જઈને પૂરેપૂરો સ્વભાવ એ પ્રગટે છે આત્માનો. બરોબર છે. અને ક્રમથી અમુક અમુક વસ્તુનો ત્યાગ થાય છે, એટલે વિરતિ તો ગણાય. બરોબર છે. અમુક ભાવોનો, અમુક દ્રવ્યોનો એ ત્યાગ થશે. એટલે ગુણસ્થાનકની અંદર જે છે ને વૈરાગ્ય, વિવેક, વિરતિ વગેરેથી લેવા દેવા છે. જ્યારે દ્રષ્ટિની અંદર શું છે? તો કે અલગ એંગલથી આખી વિચારણા છે. એમાં બોધની પ્રધાનતા છે, બોધની સ્પષ્ટતાની પ્રધાનતા છે. બરાબર છે. અને કયા કયા ગુણો છે આપણે હમણાં ક્રમથી જોઈ જ રહ્યા છે. તો એમાં અને આ ગુણસ્થાનકમાં થોડોક જે છે ને તફાવત પડશે. એટલે ઘણી વાર એવું બને કે દ્રષ્ટિ ઊંચી હોય અને ગુણસ્થાનક નીચું હોય. ખ્યાલ આવે છે? જેમ ચોથી દ્રષ્ટિમાં રહેલા વ્યક્તિ, છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા વ્યક્તિ એનું ગુણસ્થાનક જે છે ને ચોથું હોઈ શકે. ખ્યાલ આવે છે? છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા છતાં પણ ગુણસ્થાનક ચોથું. જેમ તીર્થંકર છે તો તીર્થંકરો ગૃહસ્થપણાની અંદર ગુણસ્થાનક કયું? તો કે ચોથું ગુણસ્થાનક છે. કેમ કે વિરતિ નથી, સમ્યક્ત્વ છે. તો સમ્યક્ત્વ છે, વિરતિ નથી, એટલે અવિરત સમકીતિ છે, ચોથા ગુણસ્થાનકે છે. છતાંય દ્રષ્ટિ કઈ છે? તો કે છઠ્ઠી છે. એની જગ્યાએ કોઈ પાંચમી દ્રષ્ટિમાં રહેલા જે છે ને શ્રાવક કે સાધુ છે,
બરાબર છે. દ્રષ્ટિ પાંચમી અને છે કોણ? તો કે શ્રાવક કે જે છે ને સાધુ છે, એટલે પાંચમા કે છઠ્ઠા ગુણ સ્થાનકે છે. તો આ રીતે બની શકે. ખ્યાલ આવે છે? એટલે કોઈ દ્રષ્ટિની દ્રષ્ટિએ ઊંચો હોય, કોઈ ગુણસ્થાનકની દ્રષ્ટિએ ઊંચો હોય. ગુણસ્થાનકમાં જે છે વિવેક, વિરતિ, વૈરાગ્ય એની પ્રધાનતા છે. શરૂઆતમાં મુખ્ય જે છે ને 12મા ગુણ સ્થાનક સુધી આ બધું ચાલે, કારણ કે મોહને ખસેડવાનું છે. અહીંયા પણ મોહ ઉપર જ જે છે ને પ્રહાર છે, છતાં પણ વધારે ફોકસ કોના ઉપર છે? કે બોધ ઉપર છે. તમારા બોધની સ્પષ્ટતા કેટલી છે, તમને બોધ અંદરમાં અપીલ કેટલું કરે છે, બરોબર છે? સ્પષ્ટ બોધ અંદરમાં આત્માને કેટલું જે છે ને રૂચે છે, કેટલું અંદરમાં ફિટ બેસે છે, એના ઉપર છે. અને બીજા પણ શું કહેવાય કે એનાથી રિલેટેડ જે ગુણો છે એના આધારે ચાલે છે દ્રષ્ટિ. એટલે હવે બોલો. બોધ કહીએ આપણે તો બોધ અને વૈરાગ્ય, જેટલો બોધ હોય એટલો જ વૈરાગ્ય હોય એમ ન કહી શકાય? અથવા જેટલો વૈરાગ્ય પ્રબળ હોય બોધ વૈરાગ્યનું જ કારણ બને. જો ઘણીવાર કેવું હોય કે જેમ છે ને તમને કહું કે કોઈ સાધુ છે, ભાવ સાધુ, અને ગીતાર્થ નથી. સમજ્યા તમે? ભાવ સાધુ છે, ગીતાર્થ નથી. તો ભાવ સાધુ છે એનો મતલબ શું છે? ભાવ સાધુ છે એનો મતલબ શું છે? કે કોઈ પણ પાપ કરવાની તૈયારી નથી જરાય. બરોબર? હવે પાપ કરવાની તૈયારી નથી એનો મતલબ સમજી લેવાનું કે વૈરાગ્ય પ્રબળ છે. નથી એવું નથી. કેમ કે રાગ હોય તો પાપ જે છે ને કરવા માટે અટકાવે છે કોણ? તો કે રાગ જ અટકાવે છે, રાગ કે દ્વેષ. બરોબર છે? એનો મતલબ શું થયું કે એટલા હદનો વૈરાગ્ય એનામાં છે કે જેના કારણે એ માત્ર દેશવિરતિ નહીં પરંતુ સર્વવિરતિ સુધી પહોંચી શકે છે. સર્વ પાપોનો વિરામ કરવાની તૈયારી છે, એક પણ પાપ કરવાની તૈયારી નથી. ભાવ સાધુની જ વાત થાય છે, દ્રવ્યથી સાધુની વાત નથી હમણાં. બરોબર છે? અને ખરો દ્રવ્ય સાધુ હોય એ પણ એક પણ પાપ કરવા તૈયાર ન. બરોબર છે? પણ એ કેમ ન હોય એના કારણોની ચર્ચા હમણાં નથી કરી. હમણાં તો ભાવ સાધુ જ લઈએ ને, કેમ કે ગુણસ્થાનકની વાત ચાલે છે. તો છઠ્ઠા ગુણસ્થાનક વાળા ભાવ સાધુ છે, પણ ગીતાર્થ નથી. ખ્યાલ આવે છે? હવે ગીતાર્થ નથી એટલે શું થશે? તો કે પાપ કરવાની તૈયારી નથી, છતાં પણ જે છે ને એનાથી સ્ખલના થઈ જશે, મિસ્ટેક્સ થશે બોધના અભાવના કારણે. સમજાય છે? અને એની જગ્યાએ ચોથા ગુણસ્થાનક વાળો સમકીતી છે. બરોબર છે? ભગવાન જ લઈ લ્યો ને, જે છઠ્ઠી દ્રષ્ટિમાં છે. હવે એમને બોધ ને વિવેક જોરદાર છે, અને હમણાં પાપ નો ત્યાગ કરવાની હમણાં તૈયારી નથી. જો ત્યાગ કરવા યોગ્ય માને જ છે અને હમણાં ધારે તો કરી શકે, પણ હમણાં એની તૈયારી નથી છોડવાની. ખ્યાલ આવે છે? એટલે હવે બેમાં ડિફરન્સ તો માનવું પડે ને. એટલે કેવું પડે કે ઓલો છે ને આત્મા જે છઠ્ઠી દ્રષ્ટિમાં છે, કેવું છે? જો છઠ્ઠી દ્રષ્ટિમાં પાપના ભાવ નથી, પાપની ક્રિયા છે. છઠ્ઠી દ્રષ્ટિમાં શું છે? પાપના ભાવ નથી, પુણ્યના ભાવ છે, અને જે છે ને પાપની ક્રિયા હાજર છે. અને એનું કારણ શું છે? કે બોધ એટલું નિર્મળ છે કે પાપ ક્રિયા પણ કરશે કઈ રીતે? તો કે જે છે ને બોધ નિર્મળ છે ને એકદમ જ, એના કારણે શું થશે કે પાપ ક્રિયા પણ કરશે તો કઈ રીતે કરશે? તો કે પુણ્ય બંધાય એ રીતે. એટલે શુભ ભાવથી.
હેતુ કે ઉદ્દેશ્ય સારો રાખીને જ કરશે, બરોબર છે, અને એ રીતે જ કરશે કે જેથી સ્વપરનું કલ્યાણ થાય. પણ છતાં પણ પાપ ક્રિયા કરવા તૈયાર છે. હવે પહેલા જે છે ને પાપ ક્રિયા કરવા જ તૈયાર નથી. ખ્યાલ આવે છે કે હું ગંદકીમાં હાથ નાખું જ શું કામ? ખ્યાલ આવે છે? પણ છતાં પણ જે છે ને એનાથી સ્ખલના થઈ જાય છે. જો છઠ્ઠા ગુણસ્થાનક વાળા જો છઠ્ઠી દ્રષ્ટિમાં હોય તો બહુ સરસ થઈ જાય, નો ડાઉટ. આ તો પણ અહીંયા કમ્પેરિઝનની જયારે વાત ચાલે છે ત્યારે મેઇન કમ્પેર કરવું છે બોધ. તો શું થશે? તો કે છઠ્ઠા ગુણસ્થાનક વાળા છે, જો અવિરતિ નો ઉદય ચાલે છે. કોને? છઠ્ઠી દ્રષ્ટિ, પરંતુ ચોથું ગુણસ્થાન. છઠ્ઠા ગુણસ્થાનક વાળાને અવિરતિનો ઉદય નથી, બરોબર છે. પાપ કરવા માટેની કોઈ તૈયારી પણ નથી, છતાં પણ બોધના અભાવના કારણે એનાથી સ્ખલના થઈ જશે, એટલે એમાં અતિચાર લાગશે. પેલી વાત તો વિરતિમાં અતિચાર લાગશે, બરોબર છે. બીજી વસ્તુ એ છે કે એને અમુક પાપો લાગ્યા કરશે. કેમ? કેમ કે સ્પષ્ટતા નહીં હોવાના કારણે. જેમ આપણે પણ જે છે ને ઘણી વાર ધારીએ કે આપણે સમજો કે નક્કી કર્યું કે સરસ સામાયિક કરવી છે, બરોબર છે. હવે આપણું ઇન્ટેન્શન સારો છે, આપણે જેટલું ખબર પડે એટલું સારું પાડવાનો પ્રયત્ન કરીએ, પણ જે છે ને ભણ્યા જ ન હોય કે શું શું પાડવું જોઈએ, તો શું થાય? એમાં સ્ખલના થઈ જાય ને. કેમ કે ડિટેલ નોલેજ આપણને નથી. પણ ઇન્ટેન્શન ત્યારે જે છે ને બિલકુલ નથી કે ભાઈ જે છે ને એક પણ પાપ કરવાની તૈયારી નથી, પણ ઝીણા ઝીણા પાપ, નાના નાના પાપ જે આપણને ખબર જ નથી કે આ દોષ છે, એનાથી પાપ લાગે. ખ્યાલ આવે છે? તો એવું જે છે ને, જેમ છે ને કોઈ શું હોય કે ઉપાશ્રયમાં જાય અને ગુરુને વંદન કરે, ગુરુ પર બહુમાન હોય, બધું જ હોય, વિરતિને પણ સમજતા હોય, પણ નાની નાની વસ્તુઓ જે છે ને એને ખબર ના હોય. જે છે ને સમજો કે શું કહેવાય કે પોતે છે ને કોઈક ઉપાશ્રયમાં ચાવી મૂકી જશે કે કોઈ વસ્તુ મૂકી જશે ને કહેશે કે સાહેબજી ઓલો મારો ફ્રેન્ડ આવશે ને તો એને ખાલી કહેજો કે ચાવી અહીંયા પડી છે. બોલો, આ ચાલે? ન ચાલે. બરોબર છે. એ એમનું કામ પણ નથી, અને જે છે ને આ પાપની અંદર એમને લિંક લગાડવાની જ ના હોય, એટલે આ વસ્તુ એમને સોંપાય જ નહીં. અને જે છે ને ગુરુને જે છે ને કામ સોંપવાનું હોય આવી, એ પણ જે છે ને સંસારનું. હવે એનો કઈ ઇન્ટેન્શન કઈ ખરાબ નથી, ત્યાં એને ખબર જ નથી કે છે શું છે, પણ હવે જે છે ને ખબર જ નથી એટલે શું થાય? આવી ભૂલ થાય. આ તો એક એક્ઝામ્પલ થયું, આવું નાનું નાનું ઘણું થાય. રસ્તામાં ઘણા લોકો મારા સાહેબ ને રસ્તો બી પૂછે છે, આ ક્યાં? હા હા. પછી જે છે ને પાલઘણામાં આવું ખાસ થાય. હા, આવું એટલે આવું જેવું ઘણું બધું થાય કે જે છે ને ઘણી વાર વાતો કરતા કરતા એ ગુરુ ભગવાન છે ને સાહેબ પેલો આવશે ને ત્યારે એને આ કહેજો. ભાઈ એને શું કહેવાનું તારે નક્કી કરવાનું. સાહેબ એને ખાલી એમ કહેવાનું કે આને આ તકલીફ છે, આપ આપના હિસાબે જે છે ને એને શું કહેવાય કે એનું હિત થાય એ રીતે આપ કરવાનો પ્રયત્ન કરજો. પણ ઘણા તો શું કે સીધું જ એમ કે સાહેબ છે ને એને ઠપકો આપજો. હવે ઠપકો આપો કે ના આપો જે છે ને સાહેબ નક્કી કરે કે તું નક્કી કરે, બરોબર છે. બીજી વસ્તુ એ કે કોઈને પણ જ્યારે શિખામણ આપવી હોય તો કોઈ પણ ગુરુ ભગવંતને ન કહેવાય. જે ઘડાયેલા હોય કે અમુક જાતની ગીતાર્થતા જેનામાં હોય, જેના કારણે સામેવાળો વળી શકે એમ હોય, આ તો એનામાં કંઈક સુધારો આવી શકે એમ હોય, એવા મહાત્માને કહેવું પડે કે જે છે ને આ. પણ આપણને જે છે ને ખબર જ ન હોય કે જે છે ને કયા મહાત્મા ગીતા છે, કયા મહાત્મા કઈ કઈ વસ્તુમાં એક્સપર્ટ છે, કે કયા મહાત્મા આ વસ્તુને જે છે ને ટેકલ કરી શકશે. એટલે આવું તો કેટલું થતું હોય, કેટલું બધું. ખ્યાલ આવે છે? વિશાલભાઈ, હા બોલો ને. આપે કીધું પેલા કે
ચોથા ગુણ સ્થાનકે 5મા ગુણ સ્થાનકે વિવેકની માત્રા ઉત્તરોત્તર વધતી જાય, પણ હા. આમ તો ચોથા ગુણ સ્થાનકે 100% વિવેક આવી જાય છે ને? ચોથા ગુણસ્થાનકે 100% વિવેક આવી જાય છે એ માન્યતાની દ્રષ્ટિએ ખાલી. માન્યતાની દ્રષ્ટિએ 100% વિવેક આવી જાય છે, પણ છતાંય જે છે ને શું કહેવાય કે આચરણની દ્રષ્ટિએ, અંદરના વલણની દ્રષ્ટિએ 100% વિવેક નથી આવતો. એ તો વિતરાગને જ હોય. ઓકે, એટલે એ રીતે વિવેક વધતો જાય. હા. ગુણ સ્થાનકે. ઓકે. અને અપેક્ષા એ તો કેવું છે કે વિતરાગ કરતા પણ જે છે ને એ કેવલ જ્ઞાનીને તો અનંત ગણો વિવેક વધારે હોય. કેમ કે શું છે ખબર છે, વિતરાગે શું કર્યું છે, મોહને કાઢી નાખ્યું છે. બરોબર છે. એટલે અવિવેક કરનાર કે અણસમજ કરનાર જે ફેક્ટર હતો એ કાઢી નાખ્યું છે. તો અણસમજ કરનાર ફેક્ટર કાઢી નાખ્યો, કે શું કહેવાય કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરનાર કે અંદર ગડબડ કરનાર ફેક્ટર કાઢી નાખ્યો, પણ સ્પષ્ટતા કરનાર ફેક્ટર તો જ્ઞાન છે, એ હજી મેળવવાનું બાકી છે. ખ્યાલ આવે છે? જેમ હું તમને કહું કે અંદરનો એક ગુણ છે આત્માનો, ક્ષમા. તો ક્ષમા ગુણને જે છે ને રોકનાર કોણ છે, તો કે ક્રોધ. બરોબર ને? ક્ષમા ગુણને જે છે ને એક્સપ્રેસ નહીં થવા દેનાર કોણ છે, તો કે ક્રોધ. હવે વિતરાગે ક્રોધને કાઢી નાખ્યો આખો, પણ ક્ષમાને જે છે ને બરાબર ઓળખી શકે, એકદમ માઇન્યુટલી. જોધપૂર્વી પણ ઘણું સારું ઓળખી શકે. બરોબર છે. ખાલી ક્ષમા ઉપર જે છે ને આખી જિંદગી તમને વ્યાખ્યાન આપી શકે, પણ ક્ષમાનું સ્વરૂપ એના કરતા પણ વિશાળ છે. એકદમ જે છે ને શબ્દોમાં એક્સપ્રેસ ન થાય એટલા હદ સુધીનું હોય. તો એ તો કોણ જાણી શકે? કેવલ જ્ઞાની. કેવલ જ્ઞાન. હા. બરોબર છે. એટલે કેવલ જ્ઞાનીનો વિવેક છે એ વિતરાગતા પણ વિશેષ રહેવાનું. તો એ વિવેક કરતા બોધમાં ન જાય? બોધ. હા હા, એટલે કેવું છે, વિવેક અને બોધમાં જે છે ને આમ એક સરખું પણ ખરું. કેવું છે, તમે જ્યારે એટલે કેવું છે, બોધ છે ને વિવેકનું કારણ બને. બોધ છે ને એ વિવેકનું કારણ બને. બોધ જો રાઈટ ડિરેક્શનમાં જાય તો વિવેકનું કારણ બને. કેમ કે વિવેક શું છે કે એક પરખ કરવાનું છે કે સારું શું ખરાબ શું. બરોબર છે. આપણે કહીએ ને કે આને વિવેક નથી, એનો અર્થ શું થયો કે એને ખબર નથી કે ક્યાં કઈ રીતે વર્તવું જોઈએ, કાં તો કોને કઈ રીતે જોવું જોઈએ, શું સારું શું ખરાબ, શું હિતકારી શું અહિતકારી, શું પુણ્યરૂપ છે શું પાપરૂપ છે, શું ધર્મરૂપ છે શું અધર્મરૂપ છે. તો જે જેવું છે એનું પ્રોપર ડિમાર્કેશન કરી શકે, એનું નામ વિવેક. પણ વિવેક આવે ક્યાંથી, તો કે બોધથી આવે. જ્ઞાન વગર વિવેક ન આવી શકે. ઓકે, તો જ્યારે સંપૂર્ણ જ્ઞાન આવે ત્યારે સંપૂર્ણ વિવેક આવે. હા. ઓકે. એટલે એ બનશે. કેવું છે, વિતરાગને હવે વિવેક કરવામાં કઈ નડતું નથી, પણ જ્યાર સુધી અજ્ઞાન છે ત્યાર સુધી જે છે ને શું થાય કે નડતર નીકળી ગઈ, પણ શું કહેવાય કે પ્રકાશ ન પડે. જેમ છે ને હવે આપણી સામે દીવાર હોય અને એ દીવારને જોવા માટે એક પડદો છે. ચલો, પડદાના કારણે દીવાર નથી જોઈ શકતા, પણ પડદો નીકળી ગયો પણ પ્રકાશ ન આવે ત્યાં સુધી પણ નહીં દેખાય. ખ્યાલ આવે છે? તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા જેટલું જ્ઞાન છે એટલો વિવેક રહેશે. બરોબર છે. કેમ કે એટલો બોધ થશે એટલો વિવેક રહેશે. પણ જ્યાર સુધી પૂર્ણ વિવેક ન આવે, પૂર્ણ બોધ ન થાય ત્યાં સુધી પૂર્ણ વિવેક નહીં આવે. ખ્યાલ આવે છે? જી જી. હા. એમનો જો વિતરાગનો વિવેક કોઈ દોષરૂપ નથી. અવિવેક જે છે કે જેટલું અજ્ઞાન છે એ દોષરૂપ નથી, એટલે આપણે અવિવેકી છે વિતરાગ એમ ન કહીએ. ઉલટાનું આપણે તો એમને કહીએ કે જીન થઈ ગયા, જગતને જીતી લીધું. કેમ કે રાગ દ્વેષ જીતાઈ ગયા એટલે જગત જીતાઈ ગયું. બરોબર છે.
એટલે એ નિંદનીય નથી, છતાં પણ કેવું પડે કે ભાઈ જે છે ને બોધનો અભાવ છે. વિતરાગમાં હજી અજ્ઞાન કેટલું છે? 12મા ગુણ સ્થાનકે અજ્ઞાન કેટલું છે? તો કે અનંતું છે. સમજાય છે? 14 પૂર્વનો ક્ષયોપશમ થઈ ગયો છે, છતાં પણ અજ્ઞાન કેટલું છે? તો કે અનંતું છે. કારણ કે 14 પૂર્વ એ જ વસ્તુ સમજાવી શકે જે આપણે શબ્દોમાં એક્સપ્રેસ કરી શકીએ. પણ એના સિવાય પણ જગતમાં એવા કેટલા બધા ભાવો છે જે અનભિલાપ્ય છે, જેને શબ્દોમાં, કેમ કે શબ્દોની એક્સપ્લેનેશન કરવાની મર્યાદા આવશે. જો હું પણ તમને જ્યારે સમજાવું ને, તો જે શબ્દ બોલું એના દ્વારા તમે જે અનુભવો એને કદાચ કોઈને એક્સપ્રેસ કરો તો પણ એક મર્યાદા આવે. ખ્યાલ આવે છે? જી જી હા. પછી તો છે ને આગળનું બધું તમારે ઇમેજિન કરવાનું આવે, એને પછી જે છે ને શબ્દોમાં બહુ ઢાળી ન શકાય. એટલે અનભિલાપ્ય જે દુનિયા છે, જેને વર્ડમાં એક્સપ્રેસ નથી કરી શકાતી, બરોબર છે, એને માત્ર સમજી શકાય છે. તો એવું કેવું કેટલું છે? તો કે જેટલું બોલી શકાય, જેટલું શબ્દમાં એક્સપ્રેસ કરી શકાય, એના કરતા ન કરી શકાય એવું જ્ઞાન અનંતું છે. અને એવું પણ જ્ઞાન છે, પણ એના કરતા પણ ઘણું અજ્ઞાન હજી રહ્યું છે. કોનામાં? વિતરાગમાં. પણ એ જ્યારે 13મા ગુણ સ્થાનકમાં પહોંચે તો જ્ઞાનાવરણી આખું ખસી જાય, બરોબર છે, કેવલ જ્ઞાન થઈ જાય, એટલે બધું જ જ્ઞાન થઈ જાય. તેનું ખ્યાલ આવે છે? યસ યસ હા. એટલે શું થયું? તો કે પેલા જે છે ને પાપોની વિરતિ થઈ, એના પછી શું થયું? એની પહેલા તો મિથ્યાત્વની વિરતિ થઈ, મિથ્યાત્વ વિરામ પામ્યું, પછી પાપોની વિરતિ થઈ, કશાયો પ્રમાદ આદિની વિરતિ થઈ, અને વિતરાગ સમજો 12મા ગુણ સ્થાનકે છે. તો 13મા ગુણ સ્થાનકે નવી કઈ વિરતિ થઈ? તો કે અજ્ઞાનનો વિરામ થયો, અજ્ઞાનની વિરતિ થઈ, પછી અંતરાયોનું વિરામ થયું, બરોબર છે ને? કેમ કે પૂર્ણ વીર્ય ખીલે છે ક્યારે? સિદ્ધ મતલબ મોક્ષ. એટલે આમ 13મા ગુણ સ્થાનકે, એટલે આવરણ ખસી જાય છે, પછી એક્સપ્રેસ તો આખું મોક્ષમાં જ થશે, કેમ કે પૂતગલો પડ્યા છે ને આત્મા ઉપર, બરોબર છે. પણ શક્તિ, શક્તિ એટલે ખબર છે ને કે જે શક્તિ સરખી છે, 13મા ગુણ સ્થાનક વાળાની ને સિદ્ધની શક્તિ સરખી છે. શક્તિ એટલે સમજ્યા ને? એક્સપ્રેસ કરવાની શક્યતા. ખ્યાલ આવે છે? વીર્ય ઉપર હવે કોઈ આવરણ નથી, વીર્યને રોકનાર હવે કોઈ નથી, બરોબર છે. એટલે ધારે તો બધું જ કરી શકે, ધારતા નથી પણ. ખ્યાલ આવે છે? એને છે ને જે કર્મો બચ્યા છે એને ખસેડવા હોય તો જે છે ને ધારે તો કરી શકે, એ ધારતા નથી, એને એવી કોઈ ઈચ્છા નથી, કોઈ રાગ નથી. સંસારને મોક્ષ ઉપર જે છે ને કે મોક્ષની ઈચ્છા ને જે છે ને સંસારનો દ્વેષ એવું પણ નથી. બાકી શક્તિ સરખી છે, બરોબર છે. હા, શક્તિનું એક્સપ્રેશન છે ને સિદ્ધોમાં અને આમાં ફરક પડશે. જેમાં આમની અમુક શક્તિઓ જે છે ને પૂતગલમાં પણ વપરાય છે ને, જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યારે શરીરમાં વગેરે વપરાય છે, બરોબર. પેલા લોકોની નથી વપરાતી, સિદ્ધમાં છે, એ ફરક પડશે. એટલે અહીંયા મેઇન પ્રધાનતા કેની છે? તો કે બોધની છે. તમે કેટલું જાણો છો, ખ્યાલ આવે છે? અને પાછે એ જાણકારી ખાલી છે ને બુદ્ધિના સ્તર ઉપર નહીં, એને તમે અંદર કેટલું ઉતારો છો એના આધારે જે છે ને દ્રષ્ટિઓ નક્કી થશે. કેમ કે થાય શું, તમે જાણ્યું પણ એના ઉપર તમને વિશ્વાસ ન હોય, એ તમને અપીલ ન કરે, એને જે છે ને તમે ઉપયોગમાં ન મૂકો, ત્યાર સુધી એ શું કહેવાશે? તો ખાલી કલેક્શન કહેવાશે, જાણકારી કહેવાશે, બોધ નહીં કહેવાય.
હા બોલો, શું કહો છો? શુદ્ધિની અપેક્ષાએ કહી શકાય દ્રષ્ટિ. દ્રષ્ટિ સુખની અપેક્ષાએ. ના, શુદ્ધિની અપેક્ષા. શુદ્ધ. જો કેમ છે, દ્રષ્ટિમાં એ જ કહું છું કે દ્રષ્ટિમાં કેવું છે, દ્રષ્ટિમાં બોધની શુદ્ધિ છે. હા, અને બોધની શુદ્ધિ બોલો. હા, અને ત્યાં છે ને અલગ છે ને, એલું જેમ પેલામાં કીધું ને કે વિરતિની શુદ્ધિ આને વધારે છે અને હા, બોધની શુદ્ધિ આને વધારે. હા, એટલે ઓલું બેમાં શુદ્ધિ છે. ગુણસ્થાનક તો એકદમ બેસે છે કે એ વિરતિની અપેક્ષાએ બતાવવામાં. અચ્છા, અને એવો કોઈ રેફરન્સ મળે શાસ્ત્રમાંથી? કોન્ટ્રાડિક્શન ખાલી આટલામાં જ આવે છે, પાંચમી દ્રષ્ટિ, છઠ્ઠી દ્રષ્ટિમાં, આગળ બહુ નહીં આવે. પણ તમે વિચાર કરો કે જે છે ને એકદમ સારી રીતે જે છે ને, આ સમજો કે આ યોગની દ્રષ્ટિઓ હરિભદ્ર મહારાજે નહીં બતાવ્યું. આગમમાં છે ને આવું સીધું દ્રષ્ટિનું વર્ણન નથી. એટલે 14 પૂર્વમાં ક્યાંક હોય, દ્રષ્ટિ શબ્દ ન વાપર્યા હોય, પણ કેમ કે આગમમાં તો કેવું છે કે એના અર્થ કરો તો બધી જ રીતે નય નિક્ષેપથી જેટલા આપણે ભાંગા બધું જે પણ છે ને આમ 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 કરીને બધું જ હોય, એ આપ્યું હોય. પણ આપણા સુધી પહોંચ્યું તો એક નવો એંગલ ખુલ્યો ને, કે ભાઈ અમુક અપેક્ષાએ ચોથા ગુણસ્થાનક વાળા પણ જે છે ને છઠ્ઠા ગુણસ્થાનક વાળા કરતા ઊંચા હોઈ શકે એ તો છે. અમુક એંગલથી, અમુક રીતે, અમુક ગુણો જ્યારે એનામાં હોય ત્યારે આ એના કરતા ઊંચા હોઈ શકે, અને પાછે અમુક રીતે પેલા ઊંચા છે. શું કહેતા હતા? એવું કોઈ રેફરન્સ મળે કે ગૌતમ સ્વામી કઈ દ્રષ્ટિમાં હતા? છઠ્ઠા ગુણ સ્થાનકે છે એ ખ્યાલ છે, પણ એના ગૌતમ દ્રષ્ટિ સ્વામી વિશે કશું મળે? ગણધરો હંમેશા દીક્ષા પછી દ્વાદશાંગી ની રચના થયા પછી છઠ્ઠી દ્રષ્ટિમાં હોય. અચ્છા. હા, પછી કેવું છે, એક જ ગુણસ્થાનક છે ને, સમજો ચોથું ગુણસ્થાનક, તો એમાં પણ અંદર અંદર તરતમતા હોય ને, એટલે શુદ્ધિની અપેક્ષાએ ઓછું વધારે હોઈ શકે. તો એ જ રીતે જે છે ને કેવું હોય કે ગણધરોમાં પણ આપસમાં બોધની તરતમતા હોય. જેમ કે ભગવાન મહાવીરના સમજો 11 ગણધર છે, તો બધાના જે સૂત્ર છે, દ્વાદશ અંગ એટલે 12 અંગની રચના કરી બધાએ, બરોબર છે, અને એના અર્થ પણ એમને ખબર છે, અને ભગવાનના મોઢે પણ રોજ અર્થ સાંભળે છે, કેમ કે ભગવાન અર્થ નિર્દેશના આપે છે, અને અર્થ પોતે જાણે પણ છે. હવે શું થાય કે બધાનો ક્ષયોપસમ સરખો ન હોય. બધા જ 14 પૂર્વી ઉત્કૃષ્ટ 14 પૂર્વી છે, કેમ કે પોતે 14 પૂર્વની રચના કરી છે, બરોબર છે. છતાં પણ જે છે ને એક ગણધરના જ્ઞાન કે સમજણ કરતા બીજા ગણધરના જ્ઞાન કે સમજણમાં ઘણો લાંબો તફાવત હોઈ શકે. ઓકે, એટલે લગભગ અસંખ્ય ગણો કે અનંત ગણો, મને એક્ઝેક્ટ હવે યાદ નથી, બેમાંથી એક છે. ગણો પાછું પ્લસ નહીં, પ્લસ અસંખ્યની વાત નથી, મલ્ટીપ્લાય. અને પાછે કરોડ 2 કરોડથી મલ્ટીપ્લાય નથી કરવા, કેટલું કરવું છે? અસંખ્ય. આપણે અસંખ્ય હમણાં પકડીને ચાલીએ, એટલે એટલી તરતમતા હોઈ શકે. ખ્યાલ આવે છે? અને હવે બોધમાં તરતમતા હોય એના કારણે શું થાય કે એ લોકોની છઠ્ઠી દ્રષ્ટિમાં પણ આપસમાં તરતમતા હોય છે. ખ્યાલ આવે છે? એટલે સૂક્ષ્મ બોધની દ્રષ્ટિએ બાકી જે છે ને 12 અંગ અને એનો અર્થ બહુ સારી રીતે સ્પષ્ટ અને આમ નિશંકપણે જાણે. જેમ અમુક કેવું હોય કે 14 પૂર્વી છે, એને શંકા પડે અને જે છે ને પોતાનું પેલું શરીર બનાવીને, શું કહેવાય, આહારક શરીર બનાવીને મોકલે, બરોબર છે.
અમુક 14 પૂર્વી મોકલે ને અમુક ન મોકલે. તો કયા મોકલે? જેને અમુક શંકા પડતી હોય. જેને શંકા ન પડતી હોય એવા જે છે એ મોકલે નહીં. અને એમને છે ને એવી તીર્થંકરના દર્શનની પણ ઈચ્છા ન થાય, એટલા લેવલનું એમનો અધ્યાત્મનો લેવલ હોય. ખ્યાલ આવે છે? તીર્થંકરના દર્શન કરીને ધન્ય બની ગયા તો એમને એવા ઊંચા આલંબનની હવે જરૂર પણ નથી. એ સ્વમાં એટલા લીન છે. એટલે ક્યારેક દર્શન કરવા જાય, ક્યારેક શંકા પૂછવા જાય. પણ આ બીજા એવા હોય કે જે છે ને જેને શંકા પણ ન હોય અને એવી દર્શનની કોઈ ખાસ અભિલાષા પણ ન હોય. થઈ જાય તો વંદન કરે, વાત જુદી, બરોબર છે. પણ આ રીતે જે છે ને લબ્ધિનો ઉપયોગ કરીને આવું કરે તો એવું એમને નથી હોતું. હવે આ ગણધરો છે કેવા છે? તો કે એ છે ને આ બધા 14 પૂર્વીના બાપ છે. બાપ એટલે સમજ્યા ને? કે સારામાં સારા 14 પૂર્વી કરતા પણ જે છે ને ઉત્કૃષ્ટ 14 પૂર્વી દ્વાદ સાંગીના જે છે ને પોતે જ રચયિતા છે. હા, ખાલી એવું એટલું છે કે અમારા મનના ચિંતનથી જે દ્વાદ સાંગી ઉત્પન્ન થઈ છે અમારા મસ્તિષ્કમાં કે અમારા મનમાં કે અમારા આત્મામાં, એ દ્વાદ સાંગી ઓથેન્ટિક છે કે નહીં એનો સ્ટેમ્પ ભગવાન પાસે લગાવડાવે. એટલે ભગવાન હસ્તક્ષેપ કરે કે ભાઈ ઓકે છે, તમારું પરફેક્ટ છે. અને ત્યારે જ પોતાની દ્વાદ સાંગીને શું માને? પ્રમાણિક માને. અને પછી તો કોન્ફિડન્સ જોરદાર હોય. અને આ કોન્ફિડન્સ આવ્યા પછી જ છે ને, કેમ કે જ્યાં સુધી પૂરો કોન્ફિડન્સ ના હોય ત્યાં સુધી જે છે ને સ્થિર બોધ ના રહે, શંકાવાળો રહે. એટલે એના પછી પરફેક્ટ જે છે ને ચાલે એમની છઠ્ઠી દ્રષ્ટિ. હા, પછી એ છઠ્ઠી દ્રષ્ટિમાંથી ક્યારેક ઊંચા નીચા થઈ શકે, કેમ કે કર્મના ઉદય પણ કામ કરતા હોય ને. સામાન્યથી છઠ્ઠી દ્રષ્ટિવાળા કોઈ દી છે ને જીવનમાં ભૂલ ન કરે, બરોબર છે. પણ ક્યારેક થઈ જાય એવું બને. ખ્યાલ આવે છે? જેમ ગૌતમ સ્વામીને માફી માંગવી પડી ને, ભગવાને જ મોકલ્યા હતા ને, બરોબર છે. જો ત્યારે ભાવ બધા નિર્મળ છે છતાં પણ જે છે ને સ્ખલના થાય, બરોબર છે. પણ એવું જૂજ બને, ક્યારેક બને. બાકી તો જે છે ને છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો, એનું આખું હમણાં આવશે, આખું કેરેક્ટર, આખું એનાલિસિસ. એટલે કહું છું ને કે સમ્યક દર્શન ગુણ છે ને એટલો બધો મહાન છે, એનું આપણે લાંબુ વર્ણન પણ જોયું. પણ જે છે ને એમાં 4 ચાંદ લગાવી દે એવી જે છે ને આ કાંતા દ્રષ્ટિ છે. એટલે મજા આવશે. ટૂંકમાં એનાથી વધારે શું કહું, બહુ મજા આવશે. ચાલો આગળ વધીએ. એટલે હા, તો એ છે કે છઠ્ઠા ગુણ, જેમ વાત થઈ ને કે છઠ્ઠા ગુણસ્થાનકમાં ભાવ સાધુ છે, બરોબર છે. અને એનામાં જો અન્યમુદ નામનો દોષ છે જે છઠ્ઠી દ્રષ્ટિમાં આવવા નથી દેતો, એમ તો 5મી દ્રષ્ટિમાં રહેશે. અને ચોથા ગુણસ્થાનક વાળા અવિરત સમ્યક દ્રષ્ટિ જેવું છે અને અન્યમુદ દોષ એને નથી, બરોબર છે. દાખલા તરીકે કોઈ તીર્થંકર હોય, કાં તો જે છે ને આ સમરાદિત્ય છે છેલ્લા ભવની અંદર, હમણાં જ વાત આવી હતી. તો એ બધા કેવા છે? એ છઠ્ઠી દ્રષ્ટિમાં છે અને હમણાં સંસારમાં છે, ભિક્ષા હજી લીધી નથી. અને આ તો કદાચ સમરાદિત્ય તો પોતે કદાચ જે છે ને ગુણસ્થાનક 5મું હશે, બરોબર છે. દેશ વિધિનું પાલન કરતા હશે તો, એટલે પાલન કરતા હશે તો 5મું, નહીં તો જે છે ને 4થું. તો એમાં અન્યમુદ દોષ નથી, મહાગીતાર્થ છે અને છઠ્ઠી દ્રષ્ટિવાળા છે, બરોબર છે. એટલે આ છઠ્ઠી દ્રષ્ટિવાળાનું છે ને માનસ, મન કેવું છે ખબર છે? કે એના મનને કોઈ ડગાવી ન શકે, એટલું સ્થિર મન. અને પાછું કેમાં સ્થિર છે? તો કે જે છે ને સારા ભાવોમાં જ સ્થિર છે. ખ્યાલ આવે છે? એની બુદ્ધિ, એનું મન, એની પ્રજ્ઞા સારા ભાવોમાં જ
સ્થિર છે. ખરાબ ભાવોમાં જે છે ને જબરદસ્તી લઈ જવા પ્રયત્ન કરો ને, મોટામાં મોટી પાપ પ્રવૃત્તિ પણ એની પાસે તમે કદાચ કરાવો ને, બરોબર છે, અમુક તો કરવા એ તૈયાર જ ન થાય. કોઈક મોટી પાપ પ્રવૃત્તિ દ્વારા, પ્રવૃત્તિની વાત થાય છે, ભાવોની, એના દ્વારા કંઈક હિત થતું હોય, કાં તો કંઈક અહિત ઓછું થવાનું હોય કે કંઈક હોય અને કદાચ કરવું પડે, તો એવી પાપ પ્રવૃત્તિમાં પણ એના ભાવ જરા પણ મલિન નહીં થાય, ખરાબ નહીં થાય. એટલે એની પ્રજ્ઞા કેવી છે? અત્યંત સ્થિર છે. એટલે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. ખ્યાલ આવે છે? અત્યંત કેવા? તો કે મજબૂત મનવાળા. અને એ પણ કેવા? તો કે શુભ. એટલે એનું મન કેવું છે? શોભન છે, એટલે કે શુભ છે. અને એ પણ શુભ પણ કેવું? તો કે મજબૂત. અને મજબૂત પણ એટલું, અને પાછી વિવેકવાળું. ખૂબ જ જે છે ને સારો બોધ છે, ઊંડો બોધ છે, અને સ્વપરનું કલ્યાણ કરી શકે એવી જોરદાર ક્ષમતા છે. એટલે એને અશુભ ભાવ ન આવે, આવે તો શુભ ભાવ જ આવે. અને એ પણ ભાવ કેવા? તો એની જે છે ને ભાવની ધારા કેવી ચાલે? તો કે જોરદાર છે ને એનો એ સીધો ધોધ વહે આત્મામાં, એવી ચાલે. અને આવું આવે ક્યારે? તો કે અન્યમુદ નામનો દોષ ટળી જાય ત્યારે. એ શું છે આપણે જોશું. ખાલી હિન્ટ તરીકે ખાલી કહું છું કે આમ અન્યમુદ એટલે શું? તો કે જે છે ને જે શુભ છે એના સિવાયમાં એને જરાક પણ જે છે ને રસ નથી. રસ પણ નથી, આકર્ષણ પણ નથી. રસ તો સમકીતીને ન હોય, પણ આકર્ષણ પણ નથી જરાય. અને પૂરેપૂરું આકર્ષણ કેમાં ગોઠવાયેલું છે? કે સારામાં જ ગોઠવાયેલું છે, હિતકારીમાં જ ગોઠવાયેલું છે. એટલે આ અત્યંત મહાન દ્રષ્ટિ છે. હવે જેમ ગૃહસ્થ અવસ્થામાં રહેલા તીર્થંકરો છે, ગુણસ્થાનક ચોથું છે અને દ્રષ્ટિ છઠ્ઠી છે. પછી બીજું જે છે ને દ્રષ્ટાંત, જેમ તમે પૂછ્યું કે બીજા કોણ જે છે ને એ આ છઠ્ઠી દ્રષ્ટિમાં હોય, કાં તો તમે જે ગણધરની વાત કરી, તો ગણધરો છઠ્ઠી દ્રષ્ટિમાં હોય છે. બીજા પણ ઘણા સાધકો એવા હોઈ શકે કે જે કેવા? તો કે છઠ્ઠી દ્રષ્ટિમાં હોય, બરોબર છે. પણ એના માટે જે છે જોઈએ શું? તો કે મહાન ગીતાર્થતા જોઈએ, હંમેશા જગતના માટે અને પોતાના માટે હિતબુરી બુદ્ધિ જોઈએ, જરાક પણ કોઈ પ્રત્યે દ્વેષ, અણગમો, પાપનો ભાવ, દુઃખી કરવાની ભાવના ન હોવી જોઈએ. ઉલટાનું જે છે ને કેવું? તો કે સુખી સુખી કરવાની ભાવના જોઈએ. કોઈ મારા કારણે દુઃખ ન પામે, પરંપરાએ પણ લાંબુ દુઃખ ન પામે, અને વધારેમાં વધારે સુખ પામે, અને બની શકે તો વહેલામાં વહેલા કેવા? તો કે મુક્તિ સુખને પામે, એ બુદ્ધિ લઈને જે સતત જીવતા, બરોબર છે. અને ખાલી જીવતા હોય એવું જ નહીં, બરોબર છે. કેમ કે આવી ઈચ્છાઓ તો જે છે ને કોની છે? તો કે સમકીતીને પણ છે. પણ પ્રેક્ટિકલી પણ જે છે ને આને બની શકે એટલું વધારે એપ્લાય કરે પોતાના જીવનમાં, અને એના કારણે એમનું મન એટલું નિર્મળ સ્વચ્છ હોય, એટલું જીતાયેલું હોય, એટલું મજબૂત હોય, કે જેના કારણે એ હિતની જે છે ને પરંપરા ચાલે એવા કાર્યોમાં લાગેલા હોય, પોતાના ને બીજાના હિતની. બરોબર છે. એટલે આ રીતે છે. હવે આગળ છે ને આપણે, હા, કેવું છે કે આજે દ્રષ્ટિ છે કાંતા નામની, બરોબર છે. તો એ કાંતા દ્રષ્ટિવાળા શ્રાવકો પણ હોઈ શકે, દેશવિરતિધર સમકીતી પણ હોઈ શકે, અને જે છે ને સર્વવિરતિધર પણ હોઈ શકે. ખાલી ક્રાઇટેરિયા એવો જ છે કે આવી બુદ્ધિ હોવી જોઈએ.
આવી પ્રજ્ઞા હોવી જોઈએ, આવી હિતકારી બુદ્ધિ હોવી જોઈએ, અને અહિતકારી બુદ્ધિ પૂરેપૂરી ખસી જવી જોઈએ, ત્યારે જઈને આ દ્રષ્ટિ આવે. બરાબર છે? એના વગર નહીં આવે. સમજાય છે? મન, વચન અને કાયા એ બધું જ કેમાં જોડાયેલું હોય એનું? તો કે શુભમાં જ જોડાયું. એ કદાચ સાધુ થાય ને તો પણ બીજા સાધુની નિંદા, ઈર્ષ્યાના ભાવ, જરાક પણ બળતરા એવું ન હોય. એટલે કેવું કે ધર્મ માટે, દેવગુરુ ધર્મ માટે, જે સાચા દેવગુરુ ધર્મ છે એના માટે એકદમ પોઝિટિવ. સાચા દેવગુરુ ધર્મ માટે કેવા હોય? કે એકદમ પોઝિટિવ. એટલે તમે શું કહેવાય કે એની સામે કોઈ જે છે ને એ શું કહેવાય એના દોષો ગાય તો એ દોષો જે છે ને ગાવું એને ગમે નહીં, કેમ કે એને અત્યંત બહુમાન છે દેવગુરુ ધર્મ ઉપર. અને પાછો એ ક્યારેય પણ જે છે ને અધર્મીની પણ, જો ધર્મ તો અત્યંત ગમે છે, પણ અધર્મીની પણ નિંદા નહીં કરે. હા, કરવાનું આવે તો કરશે, છતાં પણ એના પ્રત્યે દ્વેષ ભાવ નહીં આવે. સમજાય છે? એના પ્રત્યે વ્યક્તિગત દ્વેષ ભાવ નહીં આવે. હા, શાસનનું અહિત થતું હોય તો એને અંદરમાં કેવું થાય? તો કે દુઃખનો ભાવ થાય. એ પણ શુભ જ છે. ખ્યાલ આવે છે? અને પાછે એવા છે ને દુઃખના ભાવમાં, સારા પણ દુઃખના ભાવની અંદર પ્રશસ્ત પણ જે છે ને એ શું કહેવાય કે દુઃખના ભાવની અંદર એવા ગમગીન ન બની જાય કે જેથી કરીને પોતાની શક્તિઓ એ તોડી નાખે. ઉલટાનું બની શકે એટલા સારા એવા સોલ્યુશન્સ ગોતે જેથી કરીને હિત થાય. ખ્યાલ આવે છે? હમણાં જ એક વાત આવી હતી કે જ્યારે ઉત્સર્ગનું સેવન કરવાનું ત્યારે ઉત્સર્ગનું સેવન કરવું એ જેમ ભગવાનની આજ્ઞા છે, એમ જ જ્યારે અપવાદનું સેવન કરવાનું હોય ત્યારે ઉત્સર્ગનો આગ્રહ ન રાખી અપવાદનું સેવન જેટલા અંશે કરવાનું એટલા અંશે કરે, એ પણ ભગવાનની આજ્ઞા છે. ખ્યાલ આવે છે? ઉત્સર્ગના સ્થાને અપવાદનું કે અપવાદના સ્થાને ઉત્સર્ગનું સેવન કરે તો પણ ભગવાનની આજ્ઞા તૂટે, આજ્ઞા ભંગ કહેવાય. તો વાત એ હતી કે અપવાદનું સેવન કરવાનું આવે ત્યારે અફસોસ કોને થાય? તો કે અગીતાર્થને થાય. ગીતાર્થને ન થાય. અફસોસ પૂર્વક, ખેદ પૂર્વક, કાં તો ઉદાસી પૂર્વક અપવાદનું સેવન કોણ કરે? તો કે અગીતાર્થ કરે. સમજાણું હું શું કહું છું? યસ યસ. હા. દાખલા તરીકે પર્યુષણની અંદર બની શકે તો 8 દિવસ ઉપવાસ કરવાના છે. બરાબર ને? 8 દિવસ ઉપવાસ કરવાના. એના બદલે સમજો કે જે છે ને ન થાય તો 7 વગેરે, પણ મિનિમમ 3 ઉપવાસ કરવા. 3 સાથે થઈ જાય તો સૌથી સારું. અને ન થાય તો છૂટક છૂટક પણ 3 ઉપવાસ કરવા. બરોબર છે? આ રીતે જે છે. અરે એનાથી આગળ વધીને જે છે ને 3 ઉપવાસ ન વાળી શકાય તો એના બદલે જે ઓપ્શન આપ્યા છે. હવે સમજો કે આ રીતે કોઈ તપસ્યા થઈ શકે એમ નથી કોઈ કારણસર, અને એના બદલે
રોજનું 3 ટાઈમ ખાવાનું આવે, બરોબર છે? રોજનું 3 ટાઈમ ખાવાનું આવે. કેમ? તો કે કાં તો કોઈ બીમારીનું કારણ હોય, કાં તો બીજા કોઈ કારણ હોય કે જે છે ને સમજો કોઈ સાધુ છે એના ઉપર બીજી બધી ઘણી બધી જવાબદારી હોય, એના કારણે જે છે ને 3 ટાઈમ કદાચ વાપરવું પડે. સાથે સાથે તબિયત નાદુરસ્ત હોય એવું પણ બને. XYZ જે પણ કારણથી 3 ટાઈમ ખાવાનું આવે. એટલે ઓલમોસ્ટ કહી શકાય ને કે સાધુ માટે તો કેવું કહેવાય કે છૂટા રહ્યા એના જેવું કહેવાય, બરોબર ને? હવે આ છે અપવાદનું સેવન છે. સામાન્ય સંયોગોમાં પણ ડેલી લાઈફમાં પણ સાધુએ ખાવાનું છે 1 ટાઈમ, બરોબર છે? 1 થી વધારે ખાવાનું નથી. હવે જ્યારે 3 ટાઈમ ખાવાનું આવે અને જેન્યુઅન રીઝનથી, પછી જે છે ને ન કારણ હોઈને જે છે ને 3 ટાઈમ ખાવાની કે એની વાત નથી, પણ કારણો સંયોગો એવા છે કે બધું જ સાચવવાનું આવે, બરોબર છે? વેયાવત છે, કાં તો સ્વાધ્યાય છે કરાવવાનું છે કે કરવાનું છે, કાં તો જે પણ હોય, અને એ બધું જ સચવાય અને એમાં તપસ્યા આટલી થઈ શકે એમ નથી અને 3 ટાઈમ કદાચ વાપરવાનું આવે, તો હવે સમજો કે ભગવાનની આજ્ઞા ત્યારે, બરોબર છે, ગીતાર્થના કયા મુજબ એ છે કે 3 ટાઈમ તમારે વાપરવું. તો જે અગીતાર્થ સાધુ હોય એને થશે કે અરે બધા તપસ્યા કરે છે, બરોબર છે, હું તો કમથી કમ 82 પણ નથી કરતો, બરોબર છે, કેવો અભાગો છું. આવો વિચાર કોને આવે? તો કે અગીતાર્થ ને. ગીતાર્થ તો સમજે કે ભાઈ જે છે ને આ વખતે ભગવાનની આજ્ઞા જ આ છે, સમજાય છે? એના ઉપરથી એમ નહીં સમજતા કે 3 ટાઈમ ખાઈને રાજી થાય કે હા બસ મસ્ત ખાવા મળે છે. જો ખાવાનો રાગ નથી, ખાવાનો રાગ હોય તો આજ્ઞામાંથી બહાર નીકળી જાય. હું શું કહું છું સમજ્યા છું? હાજી. એટલે આ મારે ત્યાં ગીતાર્થતાની વાત એમને એટલા પછી એટલો અફસોસ બી ન થાય કે મારાથી નથી થતું. એટલો નહીં, જરાય અફસોસ ન હોય. અફસોસ હોય ને તો સમજી લેવાનું કે ગીતાર્થતા નથી, કાં તો ખામી છે. કેમ કે ભગવાનની આજ્ઞાનું પાલન જ કરું છું તો અફસોસ છે. આ વખતે ભગવાનની આજ્ઞા જ આ છે, હા, અફસોસ છે. ભગવાનની આજ્ઞા બરાબર, પણ મારા શરીરની ઇનકેપેબિલિટી કે જે બી એની માટે જો અફસોસ કે મારા કર્મ. આવું જે છે ને અગીતાર્થ વિચારે. કેમ કે ભગવાનની આજ્ઞા તો જે છે ને શું છે તો કે શક્તિ મુજબ કરવાનું છે. ખ્યાલ આવે છે? યથાશક્તિ કરવાની જે છે ને ભગવાનની આજ્ઞા છે. મને એક વાત કહો, ભગવાને જે પણ અનુષ્ઠાન બતાવે એ શેના માટે બતાવે? હા, ભગવાને જેટલા પણ અનુષ્ઠાનો બતાવ્યા છે એનો ગોલ શું છે? તો કે મોક્ષ, બરોબર છે? હા. અને મોક્ષ થાય શેનાથી? તો કે કર્મ બધા જાય. તો કર્મ જવાની સિક્વેન્સ શું છે? તો કે પહેલા ઘાતી જાય અને પછી અઘાતી જાય, બરોબર છે? ઘાતી પણ કેનાથી જાય? તો કે મોહ જાય એના પછી જ બધા જાય. સૌથી પહેલા મોહ જાય, બરોબર છે? અને જેનો મોહ જાય એનું બધું જ જાય. અને મોહ જાય ક્યારે? તો કે તમે રાગ દ્વેષને ખતમ કરી નાખો ત્યારે. હવે જે છે ને તમે ખાઓ કે ન ખાઓ કે જે કરો તે, રાગ દ્વેષ જાય તો ખાવાથી પણ જે છે ને નિર્જરાત થશે, અને રાગ દ્વેષ ન જાય તો ન ખાવાથી પણ જે છે ને સંસાર ઉભો રહેશે. સમજી ગયા કે? જી, યસ. પછી હવે છે ને મારા શરીરમાં તપસ્યા કરવાની શક્તિ, મને એક વાત કહો, તપસ્યા કરવા એ ગોલ જ નથી ભગવાનની શાસનમાં. તપસ્યા દ્વારા રાગ દ્વેષ જવા જોઈએ, તપસ્યા ન કરો તો પણ રાગ દ્વેષ જવા જોઈએ. ખ્યાલ આવે છે? યસ, યસ. હા. તપસ્યા કરવી એ ગોલ નથી, કેમ કે તપસ્યા તો છે ને ઊંચામાં ઊંચી અનંતવાર કરીને આવ્યા. એ ગોલ હોત તો જે છે ને ક્યારનો મોક્ષ થઈ ગયો. એ ગોલ જ નથી. ખ્યાલ આવે છે?
તપસ્યા દ્વારા શું કરવું છે? રાગદ્વેષ કાઢવા છે. અને હવે હમણાં સંજોગો એવા છે કે તપસ્યા થાય એમ નથી, કેમ કે બધું સાચવવાનું છે. બરોબર છે? તો ખાતા ખાતા પણ રાગદ્વેષ કાઢવાના છે. ખાતા ખાતા, વ્યાખ્યાન આપતા, સ્વાધ્યાય કરતા, જે બાકીનું જે કરીએ છીએ વેયાવચ કરતા રાગદ્વેષ કાઢવાના છે મૂળમાંથી. ટેમ્પરરી નહીં, મૂળમાંથી રાગદ્વેષ નીકળવા જોઈએ. આ કામ કરવાનું છે. બરોબર છે? તપસ્વીનો બિલ્લો લઈને મોક્ષમાં જવું છે કે આ જે છે ને સરસ તપસ્યા કરીને આવ્યો છે, તો આને જે છે ને મોક્ષમાં ઊંચું સ્થાન, એવું છે? હે? તપસ્યા કે પૂજા કે જે કંઈ પણ છે, બરોબર છે, સામાયિક ની ક્રિયા, આ બધું સાધન છે. હવે ઘણા તો એવા હોય કે જે છે ને પૂજા કરતા કરતા કેવલ જ્ઞાન પામીને જે છે ને મોક્ષે ચાલ્યા ગયા, જે છે ને, તો આપણે એમ લાગે ને પછી કે ભાઈ આ તો બિચારો તપસ્યા કર્યા વગર વયો ગયો. હે? બિચારો કહેવાય? બોલો. ના ના, ખ્યાલ આવ્યો. હા, શરીરમાં તો ક્ષમતા હતી, બિચારામાં તપસ્યા કરવાની ક્ષમતા હતી, તો પણ તપસ્યા ન કરી શક્યો, એમને એમ જે છે ને મોક્ષમાં વયો ગયો. અને આ ચારિત્રની ક્રિયાઓ બધી કેટલી બધી મહાન છે. ગુરુની સેવા, ભગવાનની પૂજા, કેટલા બધા મહાન અનુષ્ઠાન છે. એક પણ અનુષ્ઠાન કરવાનો લાભ મરુદેવા માતાને તો મળ્યો જ નહીં. એમને મોક્ષે વયા ગયા બિચારાને. નહીં. સાધન સાધન તરીકે અને સાધ્ય સાધ્ય તરીકે. સાધનનો જેટલો ઉપયોગ જે રીતે કરવાનો એ રીતે કરવાનો આવે. પણ આપણે હાલત એવી છે ને કે જે છે ને આપણે સાધનમાં ચોટી જાય છે, અને એવા ચોટીએ કે સાધ્ય પણ ભૂલાય છે. એવું ના ચાલે. ખ્યાલ આવે છે? એટલે હાલત એવી છે કે કોઈ ઘણા તો એવા હોય કે જે છે ને લાગે કે ભાઈ છે ને દીક્ષા લીધી એટલે આપણું કલ્યાણ થઈ જશે. અરે ભાઈ, અનંત વાર લીધી છે. જો હું દીક્ષાનો વિરોધી નથી, હું દીક્ષાને તો હિમાયતી થયું છે કે સારી સારી વસ્તુ છે, પણ એ સાધન છે. દીક્ષા જીવન શું છે? વેશ, ગુરુ, બધું જ સાધન છે. બરોબર છે? અને એ સારામાં સારું સાધન છે, ભગવાન જ આપી ગયા છે. પણ એ સાધન લઈને જે છે ને એ સંતોષ માની લે. જેમ કે જે છે ને રસોઈ બનાવવાની બધી સામગ્રી લઈ આવ્યા, ચમચા, વાટકી વાટકી બધું જ લાવ્યા, જે છે ને એ ગેસ લાવ્યા, બધું જ લાવ્યા, અને શું થાય તો એ સાધનને બરોબર સાચવીને રાખે. બરોબર છે? તો રસોઈ બને. સાધન બધા જ લાવ્યા, બધી સામગ્રી લાવ્યા, તો સાચવીને રાખો તો રસોઈ બની જાય. સાધનનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરવો પડે ને. ખ્યાલ આવે છે? અને કદાચ સાધનનો ઉપયોગ કરો પણ ઉપયોગ રસોઈ બનાવવા માટે ન કરો તો રસોઈ બને. સાણસી લાવ્યા પણ સાણસી બીજે બધે લગાવીએ, પણ જે છે ને જ્યાં લગાવવાની હોય ત્યાં જ ન લગાવી. બરાબર છે? પ્રોપર જગ્યાએ પણ. હા, એટલે ઉપયોગ પણ કરવો કેવી રીતે કે જેથી કરીને ગોલ છે ને એ સધાવવું જોઈએ. બોલો, આપણા બધા અનુષ્ઠાન કેવા થાય? આપણે ચેક કરીએ ખરા કે જે છે ને મારો મોહ કેટલો તૂટ્યો, કઈ કઈ બાબતમાં કેટલો તૂટ્યો, અને ઊભો છે તો શા માટે ઊભો છે, એની તહેકીકાત કરીએ કે નહીં? કે ના કરીએ? બરોબર છે? પોતાથી ભૂલ થઈ હોય એનો અફસોસ અલગ વસ્તુ છે. બરોબર છે? પણ આજ્ઞા મુજબ હોય, તમે સમજ્યા? આજ્ઞા મુજબ. ચલો, આપણે કદાચ આજ્ઞાને જાણવા, સમજવા, નક્કી કરવા માટે સમર્થ નથી, પણ
એટલે સમજવાનો પ્રયત્ન કરીએ, પણ એ લેવલ ના આવે ત્યાં સુધી અધિકારી ન ગણાય. પ્રયત્ન કરાય પણ અધિકારી આગળ જઈને બનાય. પણ હમણાં વાત એ છે કે આપણે કદાચ નક્કી ન કરી શકીએ. આપણે ગુરુ ભગવંતને જણાવ્યું કે સાહેબ મારી આ પરિસ્થિતિ છે. ગુરુ ભગવંતે કીધું કે આ કરજે, બરોબર છે, તારાથી આ ન થાય તો આ કરજે. જેમ આપણે બધાને જે છે ને લગભગ પૂજા કરવાની રોજની આદત, અને ક્યારેક જે છે ને શરીરમાં આવ્યો તાવ અને જરાય શરીર હલી શકે એમ છે ને, અથવા તો જે આંગળીથી પૂજા કરવાની એમાં જ વાગ્યું છે, કાં તો એ હાથમાં કે જે છે કંઈક થયું છે, અને ગુરુ ભગવંતે બીજો વિકલ્પ આપ્યો કે જે છે ને આટલા દિવસ તારાથી પૂજા થાય નહીં, તારે ચૈત્યવંદન કરવાના ઘરે બેસીને, એમાં પણ તારા શરીરમાં પરુ વગેરે વધારે છે તો મોટા ઉચ્ચાર વગેરે નહીં કરવાના, આ રીતે કરવાનું, બરોબર છે. તો ઓલો જે છે ને પેલો વ્યક્તિ કદાચ પૂજા ન કરે અને પથારીમાં પડ્યો, ભગવાન એટલે ગુરુ ભગવંતે જે રીતે કીધું એ રીતે એને ચૈત્યવંદન આદિ કરે છે, ભગવાનને યાદ કરે છે, જાપ કરે છે, બરોબર છે. તો ભગવાનની ત્યારે એ જ આજ્ઞા છે, કેમ કે ભગવાનની આજ્ઞા તો જે છે ને ગુરુ જ કહેવાના છે, ત્યારે એ આજ્ઞા છે. પણ એને શું થાય કે જે છે ને અરે મારી પૂજા 15 દિવસથી નથી કરી. તમે સમજ્યા? યસ યસ. પૂજા દ્વારા પ્રાપ્ત શું કરવાનું છે? ભગવાનની પ્રીતિ, ભગવાનનો વિનય, ભગવાનની આજ્ઞા પ્રત્યેનું બહુમાન, ભગવાને જે વિરતિ ધર્મ બતાવ્યો છે એ બધું જ જે મેળવવાનું છે એ તારે હમણાં પથારીમાં બેસીને મેળવવાનું છે. એમાં જે નડતર રૂપ મોહ છે એને તોડવાનું છે. જે કામ તારે દેરાસરે બેસીને કરવાનું હતું હમણાં પથારીમાં કરવાનું છે. એટલી જ વાત છે. પૂજા એટલે શું? મારી પૂજા ભાઈ હમણાં આજ્ઞા છે, પણ શું થશે? ગીતાર્થ હશે ને એ શ્રાવકો પણ ગીતાર્થ હોય છે. ગીતાર્થ હશે ગુરુએ કીધું, કાં તો ગીતાર્થને સમજી શકે કે ભાઈ ગીતાર્થે કીધું છે આજ્ઞા છે, બરોબર છે. ગીતાર્થને પ્રોપરલી સમજી શકે તો એ જે છે ને એને અફસોસ નહીં થાય. આ બહેનોનું હોય ને ભાઈ જે છે ને 3 દિવસ અંતરાયના, બાપ રે પૂજા ગઈ મારી. ભાઈ ભગવાનની આજ્ઞા છે, ભાઈ તારે 3 દિવસ નથી કરવાની, બરોબર છે. પછી એના આગળ પાછળ જે પણ હોય, પણ આટલા દી નથી કરવાની, ત્યારે ભગવાનની આજ્ઞા છે, બરોબર છે. એ તો સ્પષ્ટ આજ્ઞા જ છે ને, એમાં તો ગીતાર્થ પૂછવાની પણ જરૂર નથી. ખ્યાલ આવે છે? પણ એમ થાય કે અરે પૂજા રહી જાય. હે પણ કેવું છે ને, આ આપણે જાણતા જ નથી હોતા આજ્ઞાઓ શું છે પરમાત્માની, એટલે જ આ હા. થાય છે ને ત્યાં જ મોટી ખોટ છે. અરે બધી આજ્ઞા કદાચ નથી, પણ આ તો મેં જો આ અંતરાય વાળો એક્ઝામ્પલ લીધો, આની વાત હવે નથી કીધી. એમાં તો જે છે ને એમાં તો સ્પષ્ટ જ છે, હા બરોબર. કોમન છે બધા માટે, ક્યાંય પૂછવા પણ જવાની જરૂર નથી, આટલા દી ન કરવાની, બરોબર છે. તો એને થાય કે જે છે ને રહી ગયા આટલા દિવસ. એટલે ઈ છે ને, ઈ આપણે જે કહીએ ને કે ઈ બોધ હજુ નથી થયો કે પરમાત્માની આજ્ઞાનું ઈ અજ્ઞાન. આજ્ઞાઓ નથી ખબર કેમ કે પડતી આજે નહીં જઈને, કેમ કે જાઓ ને હા, તો આશાત તો ના થાય. આજ્ઞાનો હા તો હા, આજ્ઞા પૂરી છે. પણ તો ઈ જે ઉલટાનું હું તો બોધ આજ્ઞામાં છું. હા, ઈ જે બોધ અંદરથી જોઈએ છે હા. ને એ લેક છે, લેક ઓફ. બાકી જો નિશ્ચય નહીં તો કેસે જ કે તું જે દેરાસરમાં મોહ તોડવાનો હતો કે તોડવાની હતી, એ મોહ તારે અહીંયા બેઠા પણ તોડવાનું તો છે જ, એ તો આવશે જ, બરાબર છે. બરોબર છે. એ ઠીક, જો અફસોસ કરે ને એ કોઈ અશુભ ભાવ નથી, કેમ કે એના પણ જે છે ને એનો ઉદ્દેશ્ય ભાવ સારા જ છે, એના દ્વારા પુણ્ય જ બંધાશે. પણ આ તો કહું છું કે ગીતાર્થ હોય ને એ પ્રેક્ટિકલી એ કરી જાણે. કેમ કે શું થાય, જો તમે જેટલો અફસોસ કરો ને, જેટલો ટાઈમ અફસોસ કર્યો એના બદલે તમે મહેનત કરાત, ઓપન માઇન્ડથી, પ્રસન્નતાથી જે છે ને મોહની સામે મહેનત કરત, તો મોહ સારી રીતે જીતાઈ શકત ને. સમજાય છે? તમે ડિપ્રેશનમાં જવાના બદલે જે છે ને પોઝિટિવ રહો અને કામ કરો ને, શું વાંધો છે?
આજ સુધી મોહથી અમે હારેલા જ હતા, તો જે છે ને એમાં જે છે ને એ કોઈ નવાઈ નથી, પણ જીતવા માટે પુરુષાર્થ કરો. ખ્યાલ આવે છે? ઈ એટલે શું કહેવાય કે એ પણ છે ને એ શુભ ભાવ ખરો, પણ એમાં વિવેકની ખામી છે. અફસોસ કરે, કદાચ રડે. ઘણા શું હોય કે ભાઈ જે છે ને મારાથી તપસ્યા નથી થતી, રડ્યા કરે, રોયા કરે, બરોબર છે, આંખમાંથી આંસુ પડે. તો જો પેલી વાત તો કેવું છે કે મોહના કારણે તપસ્યા ન થતી હોય એ આખી અલગ વસ્તુ છે, અને એમાં પણ રડવાની જરૂર નથી. બરોબર છે, ભાઈ મહેનત કર, જેટલું થાય એટલું કર, ધીરે ધીરે કર, થોડો થોડો આગળ વધ. એટલું પણ નથી વધાતું તો એના માટેનું જે છે ને શું કહેવાય કે એનાથી ભાવિત થવા માટેનો પ્રયત્ન કર, અને કંઈક અંદરથી જે સંજ્ઞાઓ છે તોડવાનો પ્રયત્ન કર, થશે. અને પછી જો કેવું છે, મોહ તૂટ્યો છે છતાં પણ શરીર સાથ નથી આપતું, તો આપણે ગુનેગાર નથી. કેમ કે જે શરીર મળ્યું છે એ તો મળ્યું જ છે ને, એમાં શું કરી શકીએ? તમે સમજ્યા કે જે વ્યક્તિનું શરીર મન મક્કમ છે, પણ જે વ્યક્તિનું શરીર જે છે ને કેવું છે કે જે નૌકારસીથી વધારે કરી શકે એમ જ નથી. શરીરની તાકાતની વાત ચાલે છે, બરોબર છે? શરીરની તાકાત, હા, મન તો મક્કમ છે, પણ છતાં પણ જે છે ને શરીરની તાકાત જ એવી નથી કે એકદમ જ નબળું શરીર છે કે જેમાં નૌકારસીથી વધારે કરી શકે એમ જ નથી. અને બીજો એવો છે કે માસક શમન કરી શકે એવું છે, બરોબર છે? એટલે મેક્સિમમ કેટલું તો માસક શમન કરી શકે, એનાથી વધારે ન કરી શકે, એના પછી પારણું કરવું પડે. તો કેલ્ક્યુલેશન એ છે કે માસક શમન દ્વારા પેલો જે નિર્જરા કરશે, આ નૌકારસી દ્વારા કરશે. તમે સમજ્યા? કેમ કે આપણને શું છે, આપણને બહારનો પુરુષાર્થ દેખાય છે, નૌકારસી અને માસક શમન. સમજાય છે? માસક શમન, હા, નૌકારસી ના, બોલો અંદરથી મહેનત કરે છે ને જે નૌકારસી માટે પણ, એ પણ જ છે, નથી. સમજ્યા? શરીરની તાકાત તો અલગ પોતાનું કામ કરશે ને. હવે એમાં કઈ તમે શરીરની તાકાત તો કઈ વધારી ન શકો ને. હા, શરીરને જે છે ને મજબૂત કરી શકો, પણ એક લેવલ આવી જાય ને. બેસિકલી તમને જે શરીર મળ્યું છે એને પણ મજબૂત કરવાનો એક લેવલ આવે. કેમ કે સમજો કેવું હોય કે બધાના શરીર છે ને જે રીતે ઘડાયા હોય નાનપણથી, બરોબર છે, જેને મટીરિયલ મળ્યું, ખાવાનું મળ્યું, પીવાનું મળ્યું, જે પણ મળ્યું, તો પહેલી વાત તો એક નક્કી છે કે બધા શરીરની સ્ટ્રેન્થ સરખી નથી હોતી બધાના. આ એક વસ્તુ ખ્યાલ આવે છે. હવે શરીરને ઘડતર દ્વારા, જે શરીર નબળું છે એ ઘડતર દ્વારા થોડુંક મજબૂત થાય, ચલો, અને જે મજબૂત હતું એને ઘડતર કરું તો હજી મજબૂત થાય. તો એ બેનું ડિફરન્સ રહેશે. ખ્યાલ આવે છે? એટલે આ કરી શકશે એટલો જ આ કરી શકશે એવું નહીં બને. ખ્યાલ આવે છે? પછી તો કેવું છે કે તમે મનને એટલું મજબૂત બનાવ્યું હોય કે શરીરને કેટલું પણ કષ્ટ આવે ને, તમે મરી જશો પણ મન ઉપર એની અસર નહીં થાય. તો શક્તિ ઉપરાંત તપ કરે તો પણ વાંધો ના આવે એ વ્યક્તિને, ને કદાચ મરી જાય અને ભવાંતરમાં સદગતિમાં જાય, બરોબર. પણ એ બધા એક્સ્ટ્રીમ દ્રષ્ટાંતો થઈ ગયા. જેમ નંદીશ અને મુનિ છે ને શક્તિ કરતા વધારે, શક્તિથી ઉપરાંત કેટલો તપ કરે છે, બરોબર છે, અને મજબૂત છે મન. તો એવા લોકોની હમણાં વાત નથી, જનરલ વાત છે, બરોબર છે. કેમ કે એ એક્સ્ટ્રીમ દ્રષ્ટાંતોમાં આવી જાય તો એની હમણાં વાત નથી. પણ અહીંયા તો કેવું છે કે એક શરીરની એક, હા, પણ ખાલી પુરુષાર્થ જેન્યુઅન હોવો જોઈએ આપણો, કે આપણે શરીરની પરીક્ષા કરી નહીં, એને ઘડવાનો પ્રયત્ન ન કર્યો, અને ખાલી આપણે કહીએ કે ના મારાથી ન થાય, મારાથી ન થાય, ને નૌકારસી કર્યા કરીએ, કાં તો નૌકારસી પણ ન કરીએ, બરોબર છે, કાં તો રાત્રિ ભોજન પણ ચાલુ રાખીએ, તો એ નહીં ચાલે, બરોબર છે. એ તો જે છે ને આપણે ચીટિંગ કરીએ છીએ. પ્રામાણિક પુરુષાર્થ હોય અને પછી પણ શરીર સાથ નથી આપતું, અને
શરીર જ્યાં સુધી સાથ આપે એના કરતા વધારે સહન કરવાનું આવે અને મન સ્થિર નથી રહી શકતું, તો ભગવાન કહેશે ભાઈ સ્ટોપ કર, આટલી હમણાં તારી કેપેસિટી છે, આગળ ધીરે ધીરે કરીને વધવાનો પ્રયત્ન કરજે, પણ જ્યાં સુધી ન વધી શકે ત્યાં સુધી જે છે ને આ બોર્ડર જે છે ને તારી છે. ખ્યાલ આવે છે? હવે હમણાં મેં કીધું ને કે જે છે ને કેમ પણ કરીને ખાઈને કે જે છે ને એ ભૂખ્યા રહીને મોહ જ તોડવાનો છે, તો આપણે ખાઈને તોડીએ ને. તો એવી વાત નહીં સમજતા, એવું નથી. જેમ તેમ ખાવાની છૂટ નથી. સંયોગો એવા છે કે હમણાં ખાવું પડે છે, ત્યારની વાત છે. બાકી તો જે છે ને એ ભગવાન જ પૂછશે કે ભાઈ જે છે ને તને મોહ નથી, બરોબર છે, કે રાગદ્વેષ તું તોડી રહ્યો છે, તો શા માટે ખાય છે? તો તમારી પાસે જેન્યુઅન આન્સર જોઈએ કે જે છે ને આ વસ્તુઓ છે, એ પણ વસ્તુ બાના ન જોઈએ, ખરા જે છે ને હેતુઓ જોઈએ, પ્રામાણિકતા જોશે. એટલે આ બધું જ વ્યવસ્થિત ગીતાર્થ તો સમજી શકે, ગીતાર્થની આજ્ઞા મુજબ કરવાનું હોય, બરોબર છે. એટલે ગીતાર્થનો અર્થ આચાર્ય એવું નહીં સમજતા પાછા, કે આચાર્ય હોય કે ઉપાધ્યાય હોય કે પન્યાસ હોય કે ગણી હોય, પદવીધર હોય એ ગીતાર્થ જ હોય, એવું નહીં સમજતા, બરોબર છે. કારણ કે આજે કેવું છે કે પદવીઓ એમને જે છે ને એ ગીતાર્થતા હોય કે ના હોય એ રીતે અપાતી હોય છે. સામાન્યથી એવું જ છે કે આચાર્યો ગીતાર્થ હોય, ઉપાધ્યાયો પણ ગીતાર્થ હોય, પણ એ જે છે ને ભાવાચાર્ય કે ભાવ ઉપાધ્યાય અથવા તો દ્રવ્યાચાર્ય પણ જે છે ને સારી રીતે ભણેલા હોય, પ્રધાન દ્રવ્યાચાર્ય, તો એ લોકોની વાત આખી જુદી છે. બાકી હમણાં જે શાસનની હાલત છે એમાં જે છે ને મને લાગ્યા કે આ મારા ગુરુ આચાર્ય છે અને જે છે ને સારું બોલે છે અને કેટલા લોકો એમની સાથે જોડાયેલા છે, એટલે એમને પૂછવું અને એ જે કે એ આજ્ઞા ભગવાનની, એવું નહીં આવે, બરોબર છે. પ્રોપર ગીતાર્થતા જોઈએ. એટલે ગીતાર્થતાને સમજવા માટેની પણ જે છે ને કે આ ગીતાર્થ છે એવું આછું પણ ઓળખવા માટેની એને થોડુંક ગીતાર્થતાનો એક આગ્રહ, એટલું પણ જે છે ને રાખશું તો પણ જે છે ને આપણા આત્માને પણ લાભ થશે અને સત્ય તરફ આપણું જે છે ને વલણ બન્યું રહેશે, બરોબર છે. ચલો હવે આગળ જોશું. આ તો પ્રસંગોપાત જે છે ને વાત નીકળી એટલે કીધું, કારણ કે અહીંયા છઠ્ઠી દ્રષ્ટિ વાળાને ગીતાર્થતા સાથે સારો એવો સંબંધ છે, કેમ કે વિસ્તૃત બોધ છે, ઉત્સર્ગ અપવાદના પોતાના માટે કે બીજાના માટે પણ જાણકાર છે. ચાલો આજે સમય થયો, ઓકે, ઓવર ટાઈમ થઈ ગયો આમ તો, એટલે રાખીએ. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો પ્રણામ. 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 પ્રણામ.